हेलो फ्रेंड्स, केम छो? मजामां छो ने? फरी एकवार आपणे मळी रह्या छीए एसडीएस लेक्चर सीरीज में अने हूँ छूं डॉक्टर एस.डी. सुतरिया, आसिस्टंट प्रोफेसर सीट M.N. सायन्स कॉलेज पाटण। आजनो आपणो टॉपिक है वॉल्यूमेट्रिक एनालिसिस। अत्यार सुधीमां आपणे 4 लेक्चर जोई गया छे मित्रों। आज लेक्चर 5 है और मेन टॉपिक है कॉम्प्लेक्सोमेट्रिक टाइट्रेशन। तो कॉम्प्लेक्सोमेट्रिक टाइट्रेशन शुं छे, केवी रीते करी शकाय ए आपणे आ लेक्चर में जोईशुं। तो चलो मित्रों शुरू करिए। अहींया मित्रों आपणे एक सिलेबसनी कॉपी आपेली छे, जेमांथी मैक्सिमम आपणे कवर करी लीधुं छे। एसिड बेस टाइट्रेशन, रेडॉक्स टाइट्रेशन, कॉम्प्लेक्सोमेट्रिक टाइट्रेशन आज आपणे शीखवानुं छे। आपणे अहींया जोई शकीए छीए कॉम्प्लेक्सोमेट्रिक टाइट्रेशन कैल्शियम +2 અને મેગ્નેશિયમ +2 એટલે બંનેમાંથી કોઈ પણ એક સોલ્ટ આપેલો હોય ત્યારે આપણે EDTA ની સાપેક્ષમાં પ્રયોગ કરીને આપણે એ બતાવી શકીએ છીએ। નેક્સ્ટ છે પ્રેસિપિટેશન અને ન્યુમેરિકલ છે। તો મિત્રો આપણે આજે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન શીખીશું। તો કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન શું છે અને કેવી રીતે કરી શકાય? તો મિત્રો આ પ્રકારનું માપન જે છે धातु आयननी अज्ञात सांद्रता EDTA जेवा संकीर्ण मितीय प्रक्रियक वडे नक्की करी शकीए छीए। घणा बधा संकीर्ण मितीय प्रक्रियको पैकी सौथी वधारे अगत्यनो अने जाणीतो पदार्थ आपणे EDTA आपेलो छे। एटले आपणे EDTA नी सामे एटले के सापेक्षमां आपणे कोईपण केल्शियमनो क्षार छे, फॉर एक्जाम्पल केल्शियम क्लोराइड छे, मेग्नेशियमनो क्षार छे, फॉर एक्जाम्पल मेग्नेशियम क्लोराइड छे, तेनी आपणे सापेक्षमां एनी सांद्रता शोधी शकीए छीए। એટલે જે પણ કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન અંદર જે કોમ્પ્લેક્સ બને છે એ કોમ્પ્લેક્સને ટાઇટ્રેટ કરીને આપણે એવું કહી શકીએ છીએ કે જે તે પદાર્થની સાંદ્રતા આટલી હોઈ શકે કમ્પેરેડ ટુ EDTA। EDTA એટલે શું? તેનું ફૂલ નેમ છે મિત્રો ઇથિલિન ડાયઅમાઇન ટેટ્રા એસિટિક એસિડ। એ પાણીમાં કમ્પ્લીટ ડિઝોલ્વ છે, સોલ્યુબલ છે, પરંતુ તેનો સોડિયમ ક્ષાર एसिडिक एसिड इनसोल्युबल है, एनो सोडियम क्षार ए सोल्युबल है। એટલે આપણને જ્યારે પણ સોલ્યુબિલિટી કરવાની આવે ત્યારે આપણે શું કહીએ છીએ? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિડિક એસિડ યુઝ નથી કરતા, આપણે એસિટેટ ફોર્મમાં યુઝ કરીએ છીએ। એટલે એનો ક્ષાર છે એ પાણીમાં ઇઝીલી સોલ્યુબલ છે। એટલે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ ફોર્મ આપણે યુઝ કરવાનું છે। અહીંયા મિત્રો EDTA નું સ્ટ્રક્ચર આપેલું છે તે પણ આપણે ચેક કરી લઈએ મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે ઇથેન આપેલું છે CH2 તો આને આપણે શું કહીશું? ઇથેન। અહીંયા નાઇટ્રોજન સમૂહ છે, અહીંયા પણ નાઇટ્રોજન સમૂહ છે, અહીંયા CH2COOH છે રાઈટ હેન્ડ સાઈડ, CH2COOH ફરી એકવાર છે। લેફ્ટ હેન્ડ સાઈડ તમે આવો મિત્રો તો અહીંયા પણ CH2COOH છે। અહીંયા આઈ થિંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, CH3 નહીં આવે, CH2COOH છે। અને અહીંયા પણ મિત્રો CH3 નહીં આવે, CH2COOH સમૂહ આપણને બતાવે છે। એટલે હવે મિત્રો આનું નામકરણ આપણે જે જોયું ઇથિલિન ડાયઅમાઇન ટેટ્રા એસિટિક એસિડ, તો ઇથિલિન તો અહીંયા CH2 તો એને આપણે ઇથેન કહીએ છીએ અથવા ઇથિન કહીએ છીએ, ડબલ બોન્ડ હોય તો ઇથેન કહીએ છીએ, આઈ થિંક ઇથેન। ઓકે, ડાયઅમાઇન એટલે અહીંયા તમે જોઈ શકો N અહીંયા H હોય ફોર એક્ઝામ્પલ અને અહીંયા પણ H હોય તો આ શું થઈ જશે? NH2 એટલે શું થશે? અમાઇન। તો આ શું છે? અમાઇન। કેટલી વાર છે? 2 વાર, તો એક અહીંયા છે અને એક અહીંયા છે એટલે ડાયઅમાઇન ટેટ્રા, ટેટ્રા મીન્સ 4 એટલે 4 ટાઈમ્સ શું છે? તો એસિટિક એસિડ છે। તો CH2COOH 2 ટાઈમ્સ અને CH2COOH આ પ્રમાણે તમને આપેલું છે એસિટિક એસિડ। જો તમે આ H+ જે છે એ 4H+ તમે 1 બાય 1 રિમૂવ કરો અને એની જગ્યાએ કોઈ પણ ક્ષારના ફોર્મમાં તમે સોડિયમ કે બીજું કંઈ તમે મૂકી શકો છો તો એનો સોલ્ટ બની જશે। ફોર એક્ઝામ્પલ CH2COONA, માની લો કે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ એક એક્ઝામ્પલ માટે વિચારીએ તો CH2COO અહીંયા H+ તમે રિમૂવ કરો તો H ની જગ્યાએ શું આવશે? Na+, કારણ કે +1 જાય છે તો +1 એડ થશે તો સોડિયમ એસિટેટના ફોર્મમાં તમને અહીંયા મળશે। તો આ રીતે આપણે એનો સોડિયમ ક્ષાર બનાવી શકીએ છીએ। સોડિયમ ક્ષાર જે ઇઝીલી વોટર સોલ્યુબલ છે એટલે આપણે એને પ્રેક્ટિકલમાં યુઝ કરી શકીએ છીએ। તો આ વાત થઈ મિત્રો ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ। હવે વાત કરીશું મિત્રો આ સ્ટ્રક્ચર ઉપરથી। તમે ધ્યાનથી જુઓ તો મિત્રો 1:1 ના રેશિયોમાં તમને આખું જ સ્ટ્રક્ચર આપેલું છે।
Mn પ્લસ એટલે 1 જેમ 1, તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સેમ ઇક્વલ પોઝિશન આપેલું છે. લેફ્ટ હેન્ડ સાઈડ તમને CH2n CH2COO 2 ટાઈમ્સ, તો રાઈટ હેન્ડ સાઈડ પણ એટલું જ આપેલું છે. એટલે કે આ પદાર્થ છે એ 4th ટાઈમ એસિડના જે H પ્લસ છે એ ધરાવે છે. એટલે ચતુર્થ ટાઈમ બેઝિક એટલે કે ટેટ્રાપ્રોટિક તમે એને કહી શકો છો. એટલે જે પ્રોટિક મીન્સ પ્રોટોન, એટલે 4 પ્રોટોન ધરાવતું એસિડ છે, ટેટ્રાપ્રોટિક એસિડ છે. દરેક કાર્બોક્સિલ સમૂહ જે છે એ હાઇડ્રોજન વિયોજન પામી શકે છે. એટલે ઇઝીલી તમે એને રિમૂવ કરી શકો છો, સોડિયમ એડ કરી શકો છો. એટલે એને સિમ્પલ ફોર્મમાં બતાવવું હોય તો મિત્રો આપણે એને H4Y તરીકે બતાવી શકીએ છીએ. જે Y છે એ Y શું છે તો આખો સમૂહ છે એને Y કહીશું. આ H છોડીને જે બાકીનો જે સમૂહ છે બધાને આપણે Y કહીશું. અને જે H4 છે એ આ 1, આ 2, આ 3 અને આ 4, આ 4H છે અને આપણે H4 કહીશું. તો આ પ્રમાણે H4Y ના ફોર્મમાં દર્શાવી શકીએ. તો દર વખતે મિત્રો આપણે શું છે આખું સ્ટ્રક્ચર ડ્રો ના કરવું પડે. ફોર એક્ઝામ્પલ મને 1 બાય 1 એને H પ્લસ રિમૂવ કરવા છે, સોડિયમ ધાતુ એના સાથે બાઇન્ડ કરવી છે, તો આપણે આખું સ્ટ્રક્ચર ડ્રો નહીં કરીએ. આપણે શું કહીશું, ફક્ત Y કહીશું ને H પ્લસ રિમૂવ થશે, એની જગ્યાએ જે તે ધાતુ આપણે બાઇન્ડ કરી શકીએ છીએ. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે H4Y. તો Y મીન્સ આખો સમૂહ છે અને H4 છે આ 1, આ 2, આ 3 અને આ 4, આ 4 હાઇડ્રોજન આપેલા છે. ઓકે, હવે એની પ્રોસેસ હું કરું છું. માનો કે કોઈ પણ એક H પ્લસ અહીંયાથી લઈએ અને આ H પ્લસ અહીંયાથી રિમૂવ કરું છું અને ત્યાં કોઈ બીજો ધાતુ એડ કરું છું તો H પ્લસ રિમૂવ થશે. ઓકે મિત્રો, H પ્લસ રિમૂવ થશે તો વધશે શું, H3Y માઇનસ. કેમ? કારણ કે જે તે ધાતુ જોડાશે અથવા તો નેગેટિવ આયન બનશે ત્યારે એ આપણને H પ્લસ રિમૂવ થશે. એટલે જે તે સોલ્ટ છે કેવો બનશે, નેગેટિવના ફોર્મમાં આપણને જોવા મળે છે. એટલે જેમ જેમ આપણે ધન આયન રિમૂવ કરતા જઈએ છીએ એમ એની નેગેટિવિટી વધતી જાય છે. તો મિત્રો આગળ જોઈએ. હવે આપણા જોડે શું છે તો H3Y માઇનસ છે, કારણ કે આપણે એક H પ્લસ અહીંથી રિમૂવ કર્યો છે. એટલે અહીંયા આપણે માની લો COO માઇનસ છે. COO કેવું છે, માઇનસ. હવે બાકીના 3 H વધ્યા છે, અહીંયા આપણા જોડે છે આ માઇનસના ફોર્મમાં છે. રિવર્સલ પ્રોસેસ હશે, ફરીથી એક H પ્લસ આપણે રિમૂવ કરીએ છીએ ઓપોઝિટ ડાયરેક્શનમાં. અહીંયા આપણે એક H પ્લસ રિમૂવ કરી દઈએ તો શું થશે, H2Y2 માઇનસ. અહીંયા તમે જોઈ શકો છો એક H પ્લસ રિમૂવ થયો તો એક માઇનસ બતાવે છે, 2 થયા તો 2 માઇનસ બતાવે છે. તો હવે આપણે શેની પ્રક્રિયા કરવાની છે, તો આ H2Y2 માઇનસ. અહીંયા તમે જોઈ શકો છો H2Y2 માઇનસ ની પ્રક્રિયા. એટલે હવે અહીંયા H પ્લસ નથી, આ જગ્યાએ તમે જોઈ શકો છો, અને આ જગ્યાએ પણ H પ્લસ નથી. ઓકે, નેક્સ્ટ. તો હવે આપણા જોડે શું છે, HY3 માઇનસ. તો HY3 માઇનસ ની પ્રક્રિયા કરીશું તો અંદર એક જ H વધ્યો છે, એ H અહીંયા રિમૂવ થશે તો વધશે શું લાસ્ટમાં, Y4 માઇનસ. એટલે કે તમારા સમૂહમાંથી હવે H પ્લસ અહીંયાથી એક રિમૂવ થઈ ગયો છે, બીજો અહીંયાથી રિમૂવ થઈ ગયો છે, ત્રીજો અહીંયાથી રિમૂવ થઈ ગયો છે અને ચોથો અહીંયાથી રિમૂવ થઈ ગયો છે. એટલે હવે વધ્યું શું તો COO માઇનસ 4 ટાઈમ્સ. એટલે આપણે એને શું કહીશું, Y4 માઇનસ. ઓકે, આ પ્રમાણે આપણે એને ઇઝીલી બતાવી શકીએ છીએ. તો જે મિત્રો એ આપણે જે બનાવ્યું છે એ ડાયસોડિયમ સોલ્ટનું દ્રાવણ બનાવવા માટે આપણે બનાવ્યું છે. તો અહીંયા આ N2 છે, એકચ્યુઅલી Na2 છે, અહીંયા તમે નીચે જોઈ શકો છો Na2H2Y. આ જે સૂત્ર છે એ તમારા સંયોજનમાં જોડાશે. જો માનો કે તમારે H2Y છે તો H2Y, ફરી રિપીટ કરીએ મિત્રો, અહીંયા આપણે ધ્યાનથી જોઈએ. અહીંયા જોઈ શકો તમે H2Y2 માઇનસ. એનો મતલબ શું છે કે એક H પ્લસ અને 2 H પ્લસ અંદરથી રિમૂવ કરેલા છે. એટલે કે 2 સોડિયમ ધાતુ અંદર એડ કરેલી છે. આ H પ્લસ જેવું આપણે રિમૂવ કરીએ છીએ એટલે તરત જ સોડિયમ ધાતુ એડ થાય છે. ઓકે, તો અહીંયા તમને Na2, અહીંયા તમે જોઈ શકો છો Na2 એટલે 2 સોડિયમ ધાતુ એડ થયેલી છે. એટલે બાકીનું શું વધ્યું આપણું સ્ટ્રક્ચર, H2Y. ઓકે, તો H2Y જે છે એ જલીય દ્રાવણમાં H2Y2 માઇનસ સ્પીસીસમાં સંકીર્ણ પ્રક્રિયા તરીકે વર્તે છે, જે આપણે હાલ ચર્ચા કરી. તો EDTA જે છે હવે આ ફોર્મમાં છે. EDTA પ્રોપર કયા ફોર્મમાં છે, આ ફોર્મમાં છે. સોડિયમના 2 મોલેક્યુલ્સ આપણે એડ કર્યા છે અને 2 H પ્લસ રિમૂવ કર્યા છે. એ પ્રમાણે તમે ધ્યાનથી જુઓ તો 4+2 એટલે હેક્સાડેન્ટેડ લિગેન્ડ તરીકે આપણને દર્શાવે છે, હેક્સાડેન્ટેડ લિગેન્ડ. અને 5 સભ્યવાળા કિલેટ સંયોજનો બનાવે છે. ધાતુ આયન સાથે પ્રક્રિયા આપણે એને કરી શકીએ છીએ.
मानो कि सोडियम धातु है M बराबर कोईपण धातु लई शकाय छे मित्रों। M+2 તમે કોઈપણ એક ધાતુ લઈ શકો છો। H2I2-2 છે કેમ કે આપણે જે હેક્સાડેન્ટેડ લિગેન્ડ છે અને હજુ 2H+ આપણા જોડે છે H2 એ H2 આપણે 1 by 1 રિમૂવ કરી શકીએ છીએ। તો હવે H2I2-2 ની પ્રક્રિયા કરીશું તો રિવર્સિબલ પ્રોસેસ થશે અને આપણે જે +2 છે એ આ Y-2 એટલે કે H+ છે એની જગ્યાએ આપણે એને રિએક્શન કરવાની છે। तो H2 છે આપણા સમૂહમાંથી એક સાથે રિમૂવ થશે। તમે અહીં જોઈ શકો છો બાય પ્રોડક્ટ તરીકે 2H+ રિમૂવ થાય છે અને આ જે Y2- છે આખે આખો સમૂહ ક્યાં જોડાય છે M માં જોડાય છે એટલે M તો હતો જ અને વધારાનું શું આવ્યું Y2-। તો તમે અહીં જોઈ શકો છો M છે અને Y2- આપણને અહીંયા મળે છે। આગળ જોઈએ મિત્રો તો માની લો કે મને કોઈ 3+ વાળો ધાતુ છે અને એની જોડે પ્રક્રિયા કરવી છે 3+। કારણ કે અહીંયા તો મારી જોડે Y2- જ છે બાકીના બે ઓપ્શન છે નહીં તો હું શું કરીશ તો 3+ છે એ 3+ અને Y2- અહીંયા +3 છે અને 2- છે તો વધશે શું -1 3 - 2 એટલે શું વધશે -1 તો તમે જોઈ શકો છો My- અને આ જે H2 છે એ આપણને અહીંયા 2H+ ના ફોર્મમાં જોવા મળે છે। और मान लो मैं अनंत सुधी प्रक्रिया करवी है आज प्रोसेस कंटिन्यूअस करवी है M+3 है +4 है +5 है +6 है तो कंटिन्यूअस प्रोसेस करवी हो तो आप कॉमन शू लखी सकीए M+N अहींया जो 2 3 है कंटिन्यूअस आवशे 4 5 6 तो N टाइम्स प्रक्रिया करीश कोनी जोड़े तो Y2- H2 जोड़े એટલે કે આપણને આ સ્પીસીસ જે આપેલી છે એ સ્પીસીસની આપણે પ્રક્રિયા કરવાની છે। तो ये प्रक्रिया में आप रिवर्सल प्रोसेस करीशू तो अहीं कंटिन्यूअस તમે જોતા જાઓ તો Y2- છે એમાંથી એક માઈનસ બતાવે છે એટલે જેમ જેમ ધાતુની પોઝિટિવ ચાર્જ વધતો જાય છે એમ એમ જે Y ની છે નેગેટિવ ચાર્જ ઘટતો જાય છે। અહીંયા જો 2 માંથી શું થાય છે 3 અને અહીંયા શું થાય છે 2 માંથી -1 તો એવરી ટાઈમ તમને એક એક માઈનસ થતો જાય છે તો આપણે શું કહી શકીએ કોમન માટે My तो છે જ My એ તો કોમન છે તો વધીશું તો N-1 તો આ પ્રમાણે પ્રક્રિયા થઈ શકે છે મિત્રો 4 જેવું દેખાય છે પણ एक्चुअली -1 છે N-1 ઓકે એટલે જે પણ રિએક્શન છે એમાંથી એક માઈનસ કરવાનું છે 2 -1 જેમ 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 આવતું હશે એમ N-4 ની પ્રક્રિયા આપણે કરીશું અને એવરી ટાઈમ 2H+ આપણને રિમૂવ થાય છે કેમ કારણ કે એ આપણને અહીંયા આપેલા છે H2 ના ફોર્મમાં એ H2 ના ફોર્મમાં આપણને એ સમૂહમાંથી રિમૂવ થશે એટલે આપણા જોડે આ પદાર્થ હાલ છે Na2H2Y એની પ્રક્રિયા ધાતુ બીજી કોઈ ધાતુ સાથે કરવાથી આપણને આ રીતની સ્પીસીસ જોવા મળે છે એટલે અલગ અલગ જાતના આપણે સંકીર્ણ બનાવી શકીએ છીએ। ઓકે તો મિત્રો આગળ વધીએ તો દરેક પ્રક્રિયામાં EDTA છે Y2- નો 1 મોલ ધાતુ આયનના 1 મોલ સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન આયનના 2 મોલ ઉત્પન્ન થાય છે જે હાલ જ આપણે ચર્ચા કરી। उत्पन्न थता दरेक संकीर्णनी रचना सरखी होय छे એટલે इक्वल पोजीशन તમને કોમ્પ્લેક્સ આપેલા છે પણ તેમના વિદ્યુત ભારમાં તફાવત હોય છે। વિદ્યુત ભાર એટલે માનો કે સોડિયમ ધાતુ છે એના જો કોઈ બીજી કોઈ ધાતુ મેળવી છે તો એનો વિદ્યુત ભાર છે થોડો બદલાઈ જશે એટલે કે સંકીર્ણ સંયોજનનું વિયોજન દ્રાવણના pH ઉપર આધાર રાખે છે। એટલે હવે EDTA જે ક્ષાર છે એ તમને 1 by 1 રિસ્પોન્સ તો આપે છે પણ એ pH ઉપર આધાર રાખે છે એટલે જો pH ઘટાડવામાં આવે તો સંયોજનનું વિયોજન વધે છે એટલે જેમ જેમ pH ઓછી થતી જશે એમ એમ તમને EDTA છે ફાસ્ટ રિએક્શન આપશે એટલે કે ઝડપથી રિએક્શન સારું તમને વિયોજન આપી શકે છે। એટલે એનાથી જો વિરુદ્ધ વિચારીએ તો ધાતુ EDTA જે છે સોડિયમ અને EDTA હમણાં હાલ જ આપણે ચેક કરી સોડિયમ અને EDTA એ સંયોજન વધુ સ્થાયી છે તેમ pH ની જે ઓછી રેન્જ હોય તો પણ આપણે એનું અનુમાપન કરી શકીએ છીએ। આપણે હાલાકી pH માં જેટલો ઘટાડો બતાવશે એટલી જ આપણે સારી રીતે એનું અનુમાપન કરી શકીએ છીએ એટલે જેમ જેમ ધાતુ છે એ EDTA સાથે બાઇન્ડ થશે અને એનું જે pH રેન્જ છે એ ડાઉન થશે ત્યારે સૌથી સારી આપણને રિએક્શન મળે છે। માની લો થોડું અપવાદ છે તો અપવાદ રૂપે સામાન્ય રીતે દ્વિસંયોજક આયન સાથેના EDTA સંયોજનો બેઝિક અથવા તો અલ્પ એસિડિક દ્રાવણમાં સ્થાયી છે એટલે આપણે હાલ વાત કરી કે જો એસિડિક થશે આપણું જે દ્રાવણ તો જલ્દી ફાસ્ટ રિએક્શન આપશે પણ માનો કે એસિડિક નથી બેઝિક દ્રાવણ છે તો પણ ઘણા બધા ક્ષાર એવા છે કે જે તમને સ્ટેબલ પોઝિશન આપે છે એટલે આપણે અપવાદ તરીકે બતાવી શકીએ।
એટલે જ્યારે ફોર્થ એટલે ચોથું અને ત્રિસંયોજક એટલે જ્યારે 4+ અને 3+ જે સંયોજન છે એ EDTA સંયોજક સાથે 1 થી 3 pH વાળા દ્રાવણમાં પણ એ સ્ટેબિલિટી બતાવી શકે છે. હયાતી મીન્સ સ્ટેબિલિટી તમને બતાવે છે અને આ રીતે આપણે એનું જે છે એ પ્રેક્ટિકલ કન્ફર્મ કરી શકીએ છીએ. આ રીતે EDTA સંકીર્ણ મિતિ અનુમાપન તરીકે ઘણી જ વિશેષ ઉપયોગિતા બતાવે છે. કારણ કે ઘણીવાર શું થાય છે, પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરીએ છીએ પણ રીડિંગ આવતા નથી, તો એટલા માટે થઈને આપણને આ EDTA યુઝ કરવાનું છે, જેથી કરીને જે પાણીમાં સોલ્યુબલ સોલ્ટ છે એ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. હવે આ બધા જ પ્રયોગ માટે મિત્રો આપણને ખબર છે કે સૂચક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ધાતુ આયન સૂચક, આ સૂચક જે છે એને આપણે શોર્ટમાં અથવા તો બીજા નામમાં સિનોનિમ તરીકે મેટલોક્રોમિક સૂચકો તરીકે બતાવી શકીએ છીએ. ઓકે, તો મેટલોક્રોમિક સૂચકો શું છે અને કેવી રીતે યુઝ થાય છે એ જોઈએ. તો અનુમાપનની સરળતાને ચોક્કસ અને સ્પષ્ટ અંતિમ બિંદુ નક્કી કરી શકવા પર આધારિત છે. એટલે કે તમે જ્યારે પ્રેક્ટિકલ કરો છો ત્યારે એકદમ એક્ઝેક્ટ એન્ડ પોઈન્ટ આવે ત્યારે કલર ચેન્જ બતાવે છે અને એ કલર ચેન્જ આપણને ઇન્ડિકેટર થ્રુ જોવા મળે છે. એટલે EDTA અનુમાપનમાં મુખ્યત્વે ધાતુ આયન સૂચકોનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એસિડ બેઝ ટાઇટ્રેશન છે તો આપણે ફિનોપ્થેલિન યુઝ કરીએ છીએ, તો હવે અહીંયા ફિનોપ્થેલિન યુઝ થશે નહીં. તો તમને કોઈ ધાતુવાળું સંયોજન હશે જે સૂચકના ફોર્મમાં છે એ તમે યુઝ કરી શકો છો. એટલે ધાતુ આયન સૂચક સ્પેસિફિક હોય છે અને એ આપણે યુઝ કરવાનું છે. અનુમાપનમાં અંતિમ બિંદુએ નક્કી કરવા ધાતુ આયન સૂચકની અનિવાર્યતા સ્વીકારતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. એટલે આપણે હાલ ચર્ચા કરી કે એ સિમ્પલ ફિનોપ્થેલિન એવું બધું ચાલશે નહીં. શું ચાલશે? તો મિત્રો આપણે એની સ્પેસિફિકેશન જોવા પડશે. સ્પેસિફિકેશન જે છે એ નક્કી કર્યા પછી જ આપણે એને સ્વીકારીશું કે આ ઇન્ડિકેટર EDTA ના ટાઇટ્રેશનમાં યુઝ કરવું કે નહીં. એટલે કે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશનમાં આપણે વાપરી શકીએ કે નહીં વાપરી શકીએ એની થોડીક રિક્વાયરમેન્ટ છે. તો શું રિક્વાયરમેન્ટ છે તો ચાલો જોઈએ. તો મિત્રો અહીંયા રિક્વાયરમેન્ટ આપેલી છે. ફર્સ્ટ નંબર, આઈ થિંક 6 રિક્વાયરમેન્ટ અવેલેબલ છે આપણા જોડે. એમાંથી ફર્સ્ટ નંબર છે રંગ પ્રક્રિયા એ પ્રકારની હોવી જોઈએ કે અંતિમ બિંદુ પહેલા જ્યારે લગભગ બધા જ ધાતુ આયન EDTA સાથે સંકીર્ણ થયા હોય ત્યાં, એટલે કે એ ટાઈમે દ્રાવણ ગાઢ રંગનું બનવું જોઈએ. એટલે આપણે કીધું કે જ્યારે બી રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ હશે ત્યારે કલર ચેન્જ એ ટાઈમે આપણને એકદમ ડાર્ક કલરનો બતાવવો જોઈએ. તો આપણે એ ઇન્ડિકેટરને ચૂઝ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ, રંગ પ્રક્રિયા વિશિષ્ટ, સ્પષ્ટ, અગર ઓછામાં ઓછું રંગ પારખી શકાય તે પ્રકારની હોવી જોઈએ. એટલે મિનિમમ તમને કલર ઇઝીલી જોવા મળતો હોવો જોઈએ. રંગ જે છે આપણને ઇઝીલી દેખાવો જોઈએ અને ક્લિયર દેખાવો જોઈએ. ઓકે, નેક્સ્ટ, થર્ડ નંબર, ધાતુ જે સૂચક છે એ સંકીર્ણ પૂરતા પ્રમાણમાં સ્થાયી હોવો જોઈએ. એટલે માની લો કે કોઈ રિએક્શન થઈ છે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશનમાં અને એ ટાઈમે તમારો જે ઇન્ડિકેટર છે એ ઇન્ડિકેટર પાછો રિએક્શનમાં ભાગ લેવો જોઈએ નહીં. એ સ્થાયી હોવો જોઈએ, રિએક્શનથી અલગ રહેવો જોઈએ અને કલર ચેન્જ બતાવતો હોવો જોઈએ. ઓકે, તો સ્થાયી હોવો જોઈએ. તેમ ન હોય તો વિઘટનના કારણે ચોક્કસ રંગ પરિવર્તનથી પ્રાપ્ત થતું નથી. કારણ કે તમારું જે સૂચક છે એ સૂચક જ શું કરશે? કોમ્પ્લેક્સ બનાવી દેશે અને જે કલર ચેન્જ બતાવશે નહીં. તો ધાતુ સૂચક સંકીર્ણ જે છે એ ધાતુ EDTA સંકીર્ણ કરતા ઓછો સ્થાયી હોય તો જ અંતિમ બિંદુએ EDTA સાથે ધાતુ સૂચક સંકીર્ણમાંથી ધાતુ EDTA સંકીર્ણ બનતા થતો સંતુલન ફેરફાર સ્પષ્ટ અને ઝડપી બતાવી શકતો હોવો જોઈએ. આમ ઇમ્પોર્ટન્ટ છે. એના પહેલા તમને એ રિએક્શન થવી જોઈએ નહીં, એના પછી થશે તો કંઈ વાંધો નથી. માનો કે તમે EDTA જેવું ટાઇટ્રેશન કરો છો, નીચેનો કોમ્પ્લેક્સ છે એ તમારો બધો ઇન્ડિકેટર યુઝ કરી લે છે, તો પછી એ ટાઇટ્રેશન તમને ત્યાં કમ્પ્લીટ કરશે નહીં. ઓકે, નેક્સ્ટ, ફોર્થ, મુક્ત સૂચક અને ધાતુ સૂચક જે સંકીર્ણ છે એ વચ્ચે રંગભેદ એટલે કે જે કલર ચેન્જ છે એ સહેલાઈથી પારખી શકાય તેવો હોવો જોઈએ. એટલે બે સૂચકની તમને કમ્પેરિઝન આપી છે. નેક્સ્ટ, ફિફ્થ, સૂચક ધાતુ આયનો પ્રત્યેક
ઘણો સંવેદનશીલ હોય તો જ તુલ્ય બિંદુની અત્યંત નજીકમાં રંગ પરિવર્તન શક્ય બને છે. એટલે બહુ જ પાતળો તફાવત બેની વચ્ચે હોય છે કે કલર ચેન્જ જ્યારે થાય છે ત્યારે જ એન્ડ પોઈન્ટ આવ્યું હોવું જોઈએ, એવું શક્ય હોવું જોઈએ, અધરવાઇઝ એ ઇન્ડિકેટર આપણે યુઝ કરી શકીએ નહીં. ઓકે, લાસ્ટમાં આપણે એવું કહી શકીએ ઉપરની તમામ જે બાબતો છે એ પીએચ મૂલ્યનું માપન કરવાનું હોય તો તે પીએચ મર્યાદામાં જ સંતોષાવી જોઈએ. એટલે માનો કે તમારું જે ઇન્ડિકેટર છે આપણે જે યુઝ કરવાના છે, ઇન્ડિકેટરની પીએચ છે એ ન્યુટ્રલ ટાઈપ હોવી જોઈએ, જેથી કરીને આપણા કોમ્પ્લેક્સની પીએચમાં વધારો કે ઘટાડો કરી શકે નહીં. આપણે હાલ જ જોયું કે પીએચ લોએસ્ટ હશે 1 થી 3 પીએચ સુધી પણ ઇથિલિન ડાયમંડ ટેટ્રાએસિટિક એસિડ એ તમને જે છે પ્રયોગમાં સરળતાથી કલર ચેન્જ બતાવવામાં મદદ કરે છે, એટલે કોમ્પ્લેક્સ બનાવવામાં મદદ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પીએચ નો તફાવત ઓછો હોવો જોઈએ અથવા તો ના હોવો જોઈએ, અને એ પ્રમાણે આપણે એની પ્રક્રિયા કરી શકીએ છીએ. આટલી જો રિક્વાયરમેન્ટ સંતોષાતી હોય તો આપણે એને એ ઇન્ડિકેટરને યુઝ કરી શકીએ છીએ. તો કયું ઇન્ડિકેટર યુઝ કરીશું? તો આપણને બધી જ જે લાક્ષણિકતાઓ છે આપણે હાલ વાત કરી એ બધી જ લાક્ષણિકતાઓ ઇરિયોક્રોમ બ્લેક ટી, રિપીટ કરું છું મિત્રો, ઇરિયોક્રોમ બ્લેક ટી, એને શોર્ટ ફોર્મમાં આપણે શું કહીએ છીએ EBT. આ ઇન્ડિકેટર એવું છે કે જે ઉપરની 6 રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે છે, અને આપણે EBT જ્યારે બી પ્રેક્ટિકલ કોમ્પ્લેક્સ સોમેટિક ટાઇટ્રેશનમાં આપણે પરફોર્મ કરીએ છીએ ત્યારે એ વસ્તુ આપણે યુઝ કરવાની છે. ઓકે, તો EBTનું માપનમાં જ્યારે આપણે કરીશું ત્યારે કેલ્શિયમનું દ્રાવણ આપેલું હશે અથવા તો મેગ્નેશિયમનું દ્રાવણ આપેલું હશે ત્યારે ઇરિયોક્રોમ બ્લેક ટીનું પ્રેક્ટિકલ આપણે કરવાનું છે. તો આ રીતે આપણે એને સૂચક તરીકે વાપરી શકીએ છીએ અને પ્રેક્ટિકલ કરી શકીએ છીએ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે વાત કરી કે જે તે પ્રેક્ટિકલ જે છે એ ઇન્ડિકેટર કેવી રીતે યુઝ કરીશું અને ઇરિયોક્રોમ બ્લેક ટી અથવા તો ઇથિલિન ડાયમંડ ટેટ્રાએસિડ એસિડનો પ્રેક્ટિકલ પરફોર્મ કેવી રીતે કરવાનો છે એ હવે લેક્ચરમાં આપણે જોઈશું. તો ત્યાં સુધી રજા આપશો. આભાર. જો મિત્રો તમે વિડીયો ના જોયો હોય આગળના, તો તમે વિડીયો આગળના પણ જોઈ શકો છો, અને લાઇક અને શેર સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી કરીને આ મોટિવેશન મળે અને મેક્સિમમ આપણા સુધી અમે પહોંચી શકીએ એવું કરીશું. ઓકે, થેન્ક યુ.